ચેનલ ઓફ વડોદરા। વડોદરાના કારેલીબાગ ખાતે સાધનાનગર રોડ ચેપી દવાખાના પાસે મશીન હોલ બનાવી મુખ્ય લાઇન સાથે ફ્રેન્ચ ટ્રેન્સલેસ પદ્ધતિથી ડ્રેનેજ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કારેલીબાગ વિસ્તારમાં વાયરોગ હોસ્પિટલ તરફથી બહુચરાજી પેટ્રોલ પંપ તરફ જતા રસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, વડોદરા મહાનગર સેવા સદનના વિસ્તારના કાઉન્સિલર, વિસ્તારના કાર્યકર્તાઓ તમામ લોકોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કારેલીબાગ વિસ્તારમાં સાધનાનગર સોસાયટીની સામે આ ડ્રેનેજ લાઇન 4-5 મહિના પહેલાં બેસી ગઈ હતી। તેના કારણે આ વિસ્તારના લગભગ 10,000 થી 12,000 નાગરિકોને તેની તકલીફ થતી હતી। કોર્પોરેશન દ્વારા સ્વર્ણિમની ગ્રાન્ટ હેઠળ 48 લાખથી પણ વધારે કિંમતથી ટ્રેન્સલેસ પદ્ધતિ, જે નવી પદ્ધતિ, જેના કારણે રોડ ખોદવા પડે નહીં અને અહીંથી ડ્રેનેજની લાઇન જોડીને આગળ નાગરવાડા પાસે જે એપીએસ છે તેમાં અંદર જોડાશે। તેના કારણે આ વિસ્તારના લગભગ 12 થી 15 સોસાયટીઓ એવી છે કે જેમને આ ડ્રેનેજની તકલીફ થતી, તે તકલીફ દૂર થશે। આગામી 4 મહિનામાં આ કામકાજ પૂર્ણ